અને ભાવનગરના પાલીતાણામાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં રંડોળા ગામે રજાવળ નદીમાં એક કાર તણાઈ ગઈ હતી। કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો। આ કાર કોઈ પાર્ક કરેલ ન હતી, પરંતુ એ પરિવાર અંદર જઈ રહ્યો હતો। ભારે વરસાદથી રજાવળ નદી બે કાંઠે થઈ અને પાલીતાણામાં 12 ઇંચ વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું। અંદર એક પરિવાર હતો જે એક સ્થળેથી બીજે સ્થળે જઈ રહ્યો હતો, તે કાર તણાવવા લાગી હતી। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, અચાનક ઘોડાપૂર આવ્યું ને આ કાર તણાવવા લાગી, કેવા દ્રશ્યો જોવા મળ્યા? વાત કરીએ તો જે રીતે કહી શકાય કે ભાવનગર શહેર અને જિલ્લામાં જે રીતે વરસાદ જે છે તે સાંભેલાધાર વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે અનેક નદી નાળાઓમાં છે તે નવા નીર પણ આવ્યા છે। ત્યારે પાલીતાણા તાલુકાની જો વાત કરીએ તો પાલીતાણા તાલુકામાં જે રીતે ગઈકાલે 12 ઇંચ જે વરસાદ ખાબક્યો હતો તેના કારણે નદીઓમાં છે તે ઘોડાપૂર આવ્યું હતું અને નદીઓમાં ઘોડાપૂર આવવાની સાથે કહી શકાય કે પાલીતાણા જે તાલુકાનું જે રંડોળા ગામ છે તેની જે રજાવળ નદી છે તે બે કાંઠે થઈ હતી અને બે કાંઠે થતા નદી જે છે તે બે કાંઠે થતા જે કાર જે જઈ રહી હતી તે તણાઈ હતી, જેનો સમગ્ર લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। જોકે કારની અંદર સવાર રહેલ પરિવારનો જે છે તે આબાદ છે તે બચાવ થયો છે। આ દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે કાર જે છે તે કાગળના પથ્થરની જેમ છે તે તણાઈ રહી છે। જે ગઈકાલ સાંજે જે રજાવળ નદીમાં જે પાણી આવ્યું હતું તેમાં જે કાર છે તે તણાઈ હતી, પરંતુ કહી શકાય કે સદનસીબે કારમાં રહેલ જે મુસાફરો છે તેમનો આબાદ બચાવ થયો હતો અને કહી શકાય કે જે રીતે નદીઓમાં જે ઘોડાપૂર આવ્યું છે તેને લઈને અનેક મુસીબતો પણ ભાવનગર જિલ્લામાં આવી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે મયુર।